મિત્રો, શું તમે પણ દર વર્ષે ટેક્સ ભરીને કંટાળી ગયા છો? શું તમને પણ એવું લાગે છે કે તમારી મહેનતની કમાણીનો મોટો હિસ્સો સરકાર લઈ જાય છે? જો હા, તો આ વિડીયો બસ તમારા માટે જ છે. આજે હું તમને કોઈ નવી રોકાણ સ્કીમ વિશે કહેવાનો નથી. હું તમને ઇન્કમ ટેક્સના કાયદામાં છુપાયેલા એવા 8 ઇન્કમના સ્ત્રોત છે, એવા રસ્તા બતાવવાનો છું, જેનો ઉપયોગ કરીને તમે કાયદેસર રીતે તમારા આવક પર ઝીરો ટેક્સ ભરી શકો છો. તમને કદાચ વિશ્વાસ નહીં હોય, પણ સરકાર પોતે જ તમને આ 8 પ્રકારની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં ભરવાની છૂટ આપે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ છૂટ જૂના અને નવા બંને ટેક્સ રેઝિમમાં લાગુ પડે છે. આ જે ટેક્સ બચાવવાનો એવા સ્માર્ટ રસ્તાઓ જાણીએ, જે મોટાભાગના લોકોને ખબર નથી હોતી, અને જેના કારણે તેઓ દર વર્ષે હજારો લાખો રૂપિયા ટેક્સમાં ગુમાવી દે છે. આખી વાત સમજવા માટે વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ચેનલ પૈસાની વાતમાં. જો તમે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરજો. ઓકે મિત્રો, તો આપણે વાત કરીએ કયા એવા જે 8 ઇન્કમ સ્ત્રોત છે જેના ઉપર કોઈ બી ટેક્સ નથી લાગતો. તો આપણે અત્યારે બ્રીફમાં જોઈએ તો ખેતીની આવક, એગ્રીકલ્ચર ઇન્કમ છે, બીજું છે ગ્રેજ્યુટીની અમાઉન્ટ, પછી વીમાની મેચ્યોરિટીની અમાઉન્ટ છે, શિષ્યવૃત્તિ છે, પીપીએફ છે, ઈપીએફ છે, સુકન્યા સમૃદ્ધિ યોજના છે, ગિફ્ટ છે, જેના પર કોઈ ટેક્સ નથી લાગતો. આપણે આના ઉપર ડિટેલમાં વાત કરીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો ડિટેલમાં. મિત્રો, તો સૌથી ફર્સ્ટ છે ખેતીમાંથી થતી આવક, એટલે કે એગ્રીકલ્ચર ઇન્કમ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, એટલે સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખેતીની આવકને પૂરી રીતે ટેક્સ ફ્રી રાખે છે. ઇન્કમ ટેક્સના નિયમ 10(1) મુજબ જો તમે ખેતી કરીને કે પાક ઉગાડીને કે પછી ખેતર ભાડે આપીને કમાણી કરો છો, તેના ઉપર 0 ટેક્સ ચૂકવવાનો છે. દાખલા તરીકે, જો કોઈ ખેડૂત આખા વર્ષમાં ઘઉં કે કપાસ વેચીને 5 કે 10 લાખ રૂપિયા કમાય તો આખી રકમ કરમુક્ત ગણાશે. અને હા, જો તમારી ખેતી સિવાય બીજી પણ આવક હોય તો ટેક્સ સ્લેબ નક્કી કરતી વખતે ખેતીની આવકને ગણતરીમાં લેવાય છે, પણ તેના પર સીધો કોઈ ટેક્સ લાગતો નથી. આ જે એગ્રીકલ્ચર ઇન્કમ છે એ જૂના અને નવા બંને ટેક્સ રેઝિમમાં લાગુ પડે છે, જેથી ખેતી સાથે જોડાયેલા લોકોને બહુ મોટો ફાયદો થાય છે. બીજું વાત કરીએ આપણે ગ્રેજ્યુટી. જો તમે નોકરિયાત છો તો આ તમારા માટે મહત્ત્વનો અને કામનો પોઈન્ટ છે. ગ્રેજ્યુટી એ રકમ છે જે કંપની તેના કર્મચારીને લાંબા સમય સુધી ટકી રહેવા બદલ એક ઇનામ તરીકે આપે છે. ઇન્કમ ટેક્સના નિયમ મુજબ 10(10) મુજબ ગ્રેજ્યુટી રકમમાં તમને મોટી ટેક્સમાં છૂટ મળે છે. અને જો તમે સરકારી કર્મચારી છો, ગવર્મેન્ટ ઓફિસર છો, તો તમને મળતી ગ્રેજ્યુટીની પૂરેપૂરી રકમ ટેક્સ ફ્રી છે. એના ઉપર કોઈ લિમિટ નથી. અને તમે જો પ્રાઇવેટ કર્મચારી હો, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો, તો તમને મળતી ગ્રેજ્યુટીમાંથી 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટી પર કોઈ ટેક્સ નથી લાગતો. આ 20 લાખની મર્યાદા આખી જિંદગી હોય છે, એટલે કે જો તમે અલગ અલગ કંપનીમાંથી ગ્રેજ્યુટી લો તો પણ કુલ 20 લાખ સુધી તમારે કોઈ બી ટેક્સ નથી ભરવો પડતો. જેમ કે મિત્રો, તમે કોઈ બી પ્રાઇવેટ કંપનીમાંથી 25 વર્ષ નોકરી કરી પછી નિવૃત્ત થાઓ છો અને તમને 18 લાખ રૂપિયા ગ્રેજ્યુટી મળે છે, તો તમારે 18 લાખ પર એક પણ રૂપિયો ટેક્સ નથી ભરવાનો. પણ જો તમને 25 લાખ મળે તો 20 લાખ કરમુક્ત રહેશે, અને 5 લાખ ઉપર તમારી આવક ઉપર એ ગ્રેજ્યુટી 5 લાખ ઉપર ટેક્સ લાગશે. ત્રીજું છે જીવન વીમા મેચ્યોરિટી. લાઈફ ઇન્સ્યોરન્સ, મોસ્ટલી તમને ખબર જ છે લાઈફ ઇન્સ્યોરન્સ શું છે. લાઈફ ઇન્સ્યોરન્સ ફક્ત સુરક્ષા માટે જ નહીં, પણ ટેક્સ બચાવવાનું પણ એક જોરદાર સાધન છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 10(10)(d) મુજબ જીવન વીમા પોલિસી પાકતી વખતે મળતી રકમ અથવા પોલિસી ધારકના મૃત્યુ દરમિયાન નોમિનીને મળતી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. જોકે અહીં એક વાતનું ધ્યાન રાખવું કે જો તમે એપ્રિલ 2023 પછી કોઈ નોન યુલિપ પોલિસી લીધી હોય અને તેનું વાર્ષિક પ્રીમિયમ કોઈ પણ વર્ષે 5 લાખ રૂપિયાથી વધારે હોય, તો મેચ્યોરિટી પર મળતા નફા પર ટેક્સ લાગશે. યુલિપ માટે આ કાયદા 2.5 લાખ રૂપિયા છે. માની લો કે તમે 20 વર્ષ માટે વાર્ષિક 50,000 રૂપિયાની પ્રીમિયમની પોલિસી લીધી હોય અને મેચ્યોરિટી પર તમને બોનસ સાથે 20 લાખ રૂપિયા મળે, તો આ આખી રકમ તમારા માટે ટેક્સ ફ્રી રહેશે. આ નિયમ નવા અને જૂના બંને ટેક્સ રેઝિમમાં લાગુ પડે છે. તો મિત્રો, અત્યાર સુધીની તમને માહિતી કેવી લાગી?
જો આ કાયદેસર ટેક્સ બચાવવાની રીત છે તમને યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ છીએ શિષ્યવૃત્તિ, સ્કોલરશિપ એન્ડ એજ્યુકેશન એવોર્ડ્સ. શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે શિષ્યવૃત્તિની મળતી રકમને પૂરેપૂરી ટેક્સ ફ્રી કરી દીધી છે. ઇન્કમ ટેક્સના નિયમ મુજબ સેક્શન 10(16) મુજબ જો કોઈ વિદ્યાર્થીને ભણતર, રિસર્ચ કે બીજા શૈક્ષણિક ખર્ચ માટે સરકાર, યુનિવર્સિટી કે કોઈ સંસ્થા તરફથી સ્કોલરશિપ મળે તો એ આવક ઉપર કોઈ ટેક્સ નથી લાગતો. મતલબ કે પછી ભલે સ્કોલરશિપ 50,000 રૂપિયાની હોય કે 5 લાખની, તે સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને IIT કે IIMમાં ભણવા માટે કોઈ કંપની તરફથી વર્ષે 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળે તો તેના પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. આ નિયમનો હેતુ એ છે કે પૈસાના અભાવે કોઈ હોશિયાર વિદ્યાર્થીનું ભણતર અટકે નહીં. પછી નેક્સ્ટ છે મિત્રો PPF. આપણામાંથી મોટાભાગના લોકો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ EPF કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરે છે. આ યોજનાઓ માત્ર સુરક્ષિત રોકાણ માટે નથી પણ ટેક્સ બચાવવા માટે પણ બેસ્ટ છે. આપણે હવે અત્યારે વાત કરીએ PPFની. તો PPFને EEE એક્ઝેમ્પ્ટ કેટેગરીનો દરજ્જો મળ્યો છે. એટલે રોકાણ પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે અને મેચ્યોરિટી પર મળતી આખી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. બીજી વાત કરીએ EPF એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ. જો તમે 5 વર્ષની સળંગ નોકરી પછી તમારા EPF ખાતામાંથી પૈસા ઉપાડો છો તો તે રકમ પર સામાન્ય રીતે કોઈ ટેક્સ લાગતો નથી. પણ જો 5 વર્ષ પહેલાં પૈસા ઉપાડવામાં આવે તો કંપનીના યોગદાન એટલે કે એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન અને તેના પર મળેલા વ્યાજ પર ટેક્સ લાગી શકે છે. પછી વાત કરીએ SSY સુકન્યા સમૃદ્ધિ યોજના. દીકરીઓના ભવિષ્ય માટે આ યોજના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી પણ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. જેમ કે તમે જો PPFમાં 15 વર્ષ રોકાણ કર્યું અને મેચ્યોરિટી પર તમને 40 લાખ રૂપિયા મળ્યા તો આ પૂરેપૂરા રૂપિયા તમારા હાથમાં આવશે. આના પર કોઈ ટેક્સ નહીં લાગે. પછી વાત કરીએ ગિફ્ટની. મિત્રો, તો શું તમે જાણો છો કે તમને મળેલી ગિફ્ટ પર પણ ટેક્સ લાગી શકે છે? પણ ચિંતા ન કરો, અહીં પણ સરકારે થોડી રાહત આપી છે. જો તમને તમારા નજીકના સગા સંબંધીઓ જેમ કે માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો પાસેથી કોઈ ભેટ મળે છે તો તે રકમ ગમે તેટલી હોય તેના ઉપર કોઈ ટેક્સ નથી લાગતો. આ સિવાય મિત્રો કે બીજા કોઈ લોકો પાસેથી 1 વર્ષમાં 50,000 રૂપિયા સુધીની ભેટ મળે કાં તો ગિફ્ટ રિસીવ થાય તો તેના ઉપર પણ કોઈ ટેક્સ નથી લાગતો. પણ જો રકમ 50,000 કરતાં વધી જાય તો આખી રકમ અન્ય સ્ત્રોતની આવક તરીકે ગણાશે અને એના ઉપર ટેક્સ લાગશે. ફોર એક્ઝામ્પલ, તમને 80,000 રૂપિયાની ગિફ્ટ રિસીવ થઈ તમારા ફ્રેન્ડ્સ કે બીજા લોકો પાસેથી, તો આખી રકમને એઝ એ ટેક્સેબલ ગણાશે. અને સૌથી ખાસ વાત કે લગ્ન પ્રસંગે મળેલી ભેટ પર કોઈ ટેક્સ નથી લાગતો. પછી તે રોકડમાં હોય કે કોઈ વસ્તુ હોય કે તે કિંમત ગમે તેટલી હોય એ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. એમાં કોઈ બી તમારે ટેક્સ નથી ભરવો પડતો મેરેજના ટાઈમ પર. પછી મિત્રો 7મું સ્ત્રોત આપણે વાત કરીએ તો એ છે VRS, રિટાયરમેન્ટ કમ્પેન્સેશન બી આપણે કહી શકીએ એને. તો કંપનીઓ ઘણીવાર ખર્ચ ઘટાડવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના VRS જેને કહેવામાં આવે છે એ લાવે છે. અને એમાં ઇન્કમ ટેક્સના નિયમ મુજબ સેક્શન 10(10)C મુજબ જો કોઈ કર્મચારી VRS લે એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો તેને મળતી 5 લાખ રૂપિયા સુધીની રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી અને જે નિવૃત્તિ સમયે આર્થિક રીતે મદદ પણ કરે છે. એ જ રીતે જો કોઈ કંપની કર્મચારીને છૂટો કરે એટલે ફોર્સફુલી રિટાયર કરે તો તેને વળતર તરીકે જે રકમ મળે છે તેમાંથી પણ 5 લાખ રૂપિયા સુધીની રકમ કરમુક્ત હોય છે. હવે આપણે વાત કરીએ કે બીજા ભથ્થા જે CA DA કહેવાય છે, સર્ટેન અલાઉન્સીસ કે પેન્શન રિલેટેડ ઇન્કમ, તો એના ઉપર બી તમારે ટેક્સ નથી ભરવો પડતો. હવે નવા ટેક્સ રેજીમમાં મોટાભાગના ભથ્થા ઉપર ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે પણ હજુ કેટલાક કરમુક્ત છે. જેમ કે દિવ્યાંગ પરિવહન ભથ્થું એટલે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ફોર દિવ્યાંગ એમ્પ્લોય. દિવ્યાંગ એમ્પ્લોયને ઓફિસ આવવા જવા માટે મળતું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અને નવા ટેક્સ રેજીમમાં પણ કરમુક્ત છે. બીજું છે પ્રવાસ અને ટ્રાન્સફર ભથ્થું. જો તમને કંપની તરફથી ઓફિસના કામ માટે પ્રવાસ કરવા કે ટ્રાન્સફર થવા માટે કોઈ ભથ્થું મળે તો જેટલો ખર્ચ થયો હોય તેટલી રકમ કરમુક્ત હોય છે. લાસ્ટમાં છે ફેમિલી પેન્શન. જે પરિવાર ખાલી પેન્શન પર નિર્ભર હોય છે
તેમને પણ આ રાહત મળી છે. એટલે કે ફેમિલી પેન્શનના કેસમાં આખી રકમ ટેક્સ ફ્રી નથી, પણ તમને એક કપાત મળે છે પેન્શનના 1/3 ભાગ અથવા તો 15,000 રૂપિયા. બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ ઉપર તમારે ટેક્સેબલ આવકમાંથી બાદ થઈ જાય છે. આ નાની લાગતી છૂટ પણ વર્ષના અંતે તમારી ટેક્સની જવાબદારીમાં ઘટાડો કરી શકે છે. તો મિત્રો, આ હતી સમરી આપણા વિડીયોની ટેક્સ બચાવવાના જે જુદા જુદા ઇન્કમ સ્ત્રોત છે એના વિશે આપણે વાત કરી. આ નિયમો નવા ટેક્સ રિજીમમાં પણ એટલા જ લાગુ પડે છે. ખેતીની આવકથી લઈને ગ્રેજ્યુટી, પીપીએફ અને લાઈફ ઇન્સ્યોરન્સ સુધી આ બધી સેવાઓ છે જેની જાણકારી રાખીને તમે તમારી મહેનતની કમાણીનો મોટો હિસ્સો બચાવી શકો છો. યાદ રાખજો મિત્રો, ટેક્સ બચાવો એ ટેક્સ ચોરી નથી. સરકાર દ્વારા અપાયેલી છૂટનો કાયદેસર ઉપયોગ કરવો એ એક સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો ભાગ હોય છે. જો તમને આ વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું હોય અને તમને લાગે કે આ માહિતી બીજાને મદદ કરી શકે છે, તેને તમારા મિત્રો કે પરિવાર સાથે આ વિડીયોને વોટ્સએપ થ્રુથી શેર કરજો. અને આ ભવિષ્યમાં આવા જ નાણાકીય જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આશા છે કે આ માહિતી તમને ખૂબ કામ આવશે. અને જો તમે ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.